નર્મદા જિલ્લામાં તો દીવાદાળી અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે। નર્મદા જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન સહિત તાલુકા મથકો પર સરકારી કચેરીઓના બહુમાળી મકાનોમાં નિયમ મુજબ ફાયર સેફટી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। ગુજરાતનું વહીવટી તંત્ર પણ અચાનક જાગી ગયું છે અને મોટી બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સુવિધાઓ છે કે નહીં એનું ચેકિંગ હાથ ધર્યું છે। તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે। નર્મદા જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન સહિત તાલુકા મથકો પર સરકારી કચેરીઓના બહુમાળી મકાનોના નિયમ મુજબ ફાયર સેફટી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લાના રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર CK ઉધાડ જણાવે છે કે નર્મદા જિલ્લામાં તમામ કચેરીઓમાં ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા છે, કોઈ ચિંતાનો વિષય નથી। નર્મદા જિલ્લાને કાયદાનું પાલન કરાવનાર જિલ્લા કલેક્ટર જાતે માત્ર સિલિન્ડરો મૂકી ફાયર સેફટી બરોબર છે એવો સંતોષ માને છે, પરંતુ અન્ય કચેરીઓમાં કેમ એનું પાલન થતું નથી? સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી સુવિધાના અભાવે રાજપીપળા સરકારી હાઈસ્કૂલ 5 મહિના બંધ રહી હતી, ત્યારે આ નિયમનું પાલન કરાવનાર સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના પૂરતા સાધનો નથી। નર્મદા જિલ્લા સેવા સદન ખાતે નીચેના માળે ફાયર સેફટીના સિલિન્ડરો એક્સપાયર થઈ ગયા છે। 23 જાન્યુઆરી 2023 પછી રિફિલ કર્યા નથી, જ્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે સિલિન્ડરો રિફિલ કરી નવા સિલિન્ડરો લગાવાયા હોય એમ લાગી રહ્યું છે। કલેક્ટર કચેરીના પ્રથમ માળ પર સિલિન્ડરો રિફિલ કરાયા છે, જેની ડેટ 25 નવેમ્બર 2024 છે। તાલુકા કક્ષાની એક પણ કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો નથી, તેનું શું? નર્મદા જિલ્લા પંચાયતમાં પણ સિલિન્ડરો માત્ર શોભાના ગઠિયા સમાન છે, ત્યારે ફાયર સેફટી બાબતે નર્મદા જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારી, માહિતીની કચેરી, શ્રમ આયુક્તની કચેરી, ત્યાર પછી વિવિધ પ્રકારના વિભાગોની ઉદ્યોગ વિભાગ વગેરે કચેરીઓ આવેલી છે। અત્રેના ફર્સ્ટ ફ્લોર ઉપર કલેક્ટર કચેરીનું તમામ ઓફિસીસ છે, જેમાં તમામ ફાયર એક્સટિંગ્વિશર છે એ બધા લેટેસ્ટ અપડેટ થયેલા છે। એક પણ ફાયર એક્સટિંગ્વિશર છે એક્સપાયર ડેટ વાળું નથી। અમુક તિજોરી કે અન્ય કચેરીઓના ફાયર એક્સટિંગ્વિશર છે એમની ડેટ એક્સપાયર થયેલી હશે એ વિભાગને પણ તાત્કાલિક સૂચના આપી અને સત્વર રિફિલ કરવા માટેની સૂચના આપેલી છે। અત્રેના જિલ્લામાં જે કંઈ મોલ, દુકાનો અથવા તો હોસ્પિટલો કે ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમની ચકાસણી પણ હાલ પ્રાંત અધિકારીશ્રીની ટીમ દ્વારા થઈ રહી છે। જ્યાં પણ ખામી જણાશે ત્યાં સંબંધિતોને નોટિસ આપી અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે।